મનુષ્યના શરીરમાં દરેક અંગ મહત્વનું હોય છે, ખાસ કરીને કાન. કાન એ કોમ્યુનિકેશનનો અભિન્ન અંગ ગણવામાં આવે છે. કાનની તકલીફોથી વ્યક્તિત્વમાં બહેરાશ આવી શકે છે. સામાન્ય રીતે કાનમાં રસીની તકલીફ નાનપણથી લઈ મોટેરાઓમાં જોવા મળે છે, જેમાં કાનનો સડો જેને કોલેસ્ટેટોમા કહેવાય છે. ત્યારે કોલેસ્ટેટોમાથી થતા ગંભીર પરિણામો તેમજ તેના લક્ષણો અને સારવાર અર્થે શું કરવું, આ પરનો સંપૂર્ણ ચિતાર અબ તક દ્વારા રાજકોટના કાન નાક ગળાના સર્જન નિષ્ણાંત તબીબો સાથે ખાસ વાતચીત કરી રજૂ કરાયો છે. વ્યક્તિ કોઈ પણ ધ્વનિ, સંદેશ કે અવાજ સાંભળી તુરંત પ્રતિક્રિયા આપે છે, ત્યારે કાનની તકલીફોથી વ્યક્તિમાં બહેરાશ આવી શકે છે. સામાન્ય રીતે કાનમાં રસીની તકલીફ નાનાથી લઈ મોટેરાઓમાં જોવા મળે છે. કાનમાં બે પ્રકારના રસી થતા હોય છે. એક કાનમાં ચિકાશવાળી, ગંધ વગરની વધારે પ્રમાણમાં આવનાર રસી. બીજું, કાનનો સડો થોડીક પણ સતત પાણી જેવી દુર્ગંધવાળી રસી જેને કોલેસ્ટેટોમા કહે છે. કાનની આ પ્રકારની રસીએ કાનના માસ્ટોઇડ નામના હાડકામાં ઘણા જ ગંભીર પ્રકારનો સડો લીધે આવે છે. કોલેસ્ટેટોમાથી ધીમે ધીમે ઉદયથી જેમ કાનનું હાડકું ખોતરતો રહે છે અને અમુક સંજોગોમાં બેદરકારી અને યોગ્ય સારવારના અભાવે કાન અને મગજ વચ્ચેની હાડકાની દિવાલ ખવાઈ જાય છે અને સડાની અસર મગજનો રોગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. કોલેસ્ટેટોમા ગંભીર પરિણામો, લક્ષણો અને સારવાર અર્થેનો સંપૂર્ણ અહેવાલ શહેરના નિષ્ણાંત તબીબોએ અબ તક સાથે ખાસ વાતચીત કરી પૂરો પાડ્યો છે. કાનમાં સડો જેટલી જગ્યા પર ફેલાયો હોય તેને ખુલ્લો કરી સાફ કરવાનો રહે છે. કાન નાક ગળાના સર્જન ડોક્ટર ભરત કાકડિયાએ જણાવ્યું હતું કે કાનના સડામાં ઓપરેશનથી વિનાશકારી જોખમ ટળે છે. ભવિષ્યમાં ફરી સડો ન થાય તે માટેની તકેદારીઓ રાખવી જરૂરી. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ભરત કાકડિયા, કાન નાક ગળાનો સર્જન છું ને રાજકોટમાં છેલ્લા 32 વર્ષથી કાન નાક ગળાને લગતા દર્દોની, સમાજને લગતા જે પ્રશ્નો છે બધાનું આપણે સોલ્યુશન કરીએ છીએ સેન્સીસ હોસ્પિટલ ખાતે. આજે જે પ્રશ્ન આપની સમક્ષ ઉપસ્થિત થયો છે કાનના રસીનો, કાનના હાડકામાં સડાનો, પડદામાં કાણાનો. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો કાનના રોગ છે એ જનરલી બાળપણની અંદર ચાલુ થતા હોય છે અને મુખ્ય કારણ શરદી હોય છે. જ્યારે નાનપણમાં, બાલ્ય અવસ્થામાં શરદીને લગતું પ્રોપર ટ્રીટમેન્ટ ન થાય તો એ બધી શરદી મગજમાં, કાનમાં અને અનેક આજુબાજુના વિસ્તારમાં ફેલાય અને જ્યારે એ કાનમાં ફેલાય છે ત્યારે એ કાનની અંદર રસી ઉદ્ભવે છે અને એમાંથી કાણું પડે છે અને એ કાણું જ્યારે પાછું રૂજાય નહીં ત્યાં સુધીમાં પાછા ફરીને શરદીના એટેક આવે તો આ પ્રશ્ન છે એ ધીમે ધીમે કાનના પડદામાં પરિણમે છે. એમાંથી અમુક કેસમાં 10 થી 15% આપે જે શબ્દ વાપરો તે કોલેસ્ટિએટોમા. કોલેસ્ટેટોમા એ થોડોક સામાન્ય જન માટે અઘરો શબ્દ છે, બોલવો પણ અઘરો છે અને સમજવો એનાથી મુશ્કેલ છે. કોલેસ્ટેટોમાને આપણે સાદી ભાષામાં કહીએ તો હાડકાનો સડો, અને એ સડો એની રીતે ધીમે ધીમે નિરંતર વધતો જાય છે, પ્રસરતો જાય છે. અને આપ જાણો છો તેમ કાનનું જે હાડકું છે એની આજુબાજુ બહુ અગત્યના અવયવો છે. ઉપર જાય તો મોટું મગજ છે, પાછળ જાય તો નાનું મગજ છે, ચહેરાની નસ, આખા શરીરનું બેલેન્સનો અવયવ, આવા બધા બહુ જ અગત્યના અવયવો સુધી આ કોલેસ્ટેટોમા નામનો સડો ત્યાં પહોંચે અને પહોંચી અને એ અવયવો ઉપર ગંભીર અસર ઊભી કરે છે. એટલા માટે કોલેસ્ટેટોમાને આપણે તાત્કાલિક રીતે નિકાલ કરવો જોઈએ. તો એની સારવાર કેમ થાય? તો સારવાર સમજતા પહેલાં આપણે એ સમજીએ કે આ કોલેસ્ટેટોમા છે એના લક્ષણો શું છે. તો કોલેસ્ટેટોમા જે દર્દીને હોય એને પડદામાં કાણું તો હોય જ, એને રસી તો આવતા જ હોય, પણ ખાસિયત એ છે કે આ પ્રકારના દર્દીઓના રસી સામાન્ય રીતે જે દવાથી બંધ થાય એ બંધ થતા નથી. મેડિકલ સારવારથી એમના રસીમાં ફેર નથી પડતો અને ખાસ કે આ પ્રકારના રસી બહુ જ દુર્ગંધ આપે છે. એટલે કોઈ પણ સામાન્ય માણસ જે થોડી ઘણી પણ માહિતી ધરાવતું હોય એને આ મીડિયા થકી મારે એ કહેવું છે કે કોઈ પણ બાળક કે કોઈ પણ એડલ્ટ કે કોઈ પણ પુખ્ત વ્યક્તિને જ્યારે કાનમાં રસી આવતા હોય, સારવારથી કોઈ ફેર ન પડતો હોય, ટીપાથી, સાફ સફાઈથી ફેર ન પડતો હોય અને એ રસી વાસ મારતા હોય અને વાસ એટલે એટલી બધી કે તમે હાથ ધોવો તો પણ એ તમારી વાસ ન જાય, તો ત્યારે ચોક્કસપણે આપણે સમજવાનું કે એવા દર્દીઓને આ કોલેસ્ટેટોમા નામનો જોખમી સડો ઊભો થયો છે અને એ સડાની એકમાત્ર સારવાર ઓપરેશન છે. એની દવા, એની ટીપા, એની સાફ સફાઈ એ બિલકુલ કારંગત નીવડતી નથી. તો કોલેસ્ટેટોમા એટલે કે કાનનો જોખમી સડો
અને એકમાત્ર ઉપચાર ઓપરેશન છે. એ અત્યંત વિનાશકારી છે. એટલે આપણે દેશી ભાષામાં કહીએ તો એ ઉધઈ જેવો છે. જ્યારે ઘરની અંદર ઉધઈ થાય અને આપણે એના પ્રત્યે બેદરકાર રહીએ તો એ એની રીતે નિરંતર 24 કલાક, દિવસને એટલું રાતે, રાતેને એટલું દિવસના, એ ધીમે ધીમે બધા જ આપણા લાકડાનું ફર્નિચર, આપણા બારશાક ને બધું કોરી ખાય છે. સેમ રીતે કોલેસ્ટેટોમાંથી એક જાતનું કેન્સર જેવો જ રોગ છે. ખાલી પ્રશ્ન એટલો છે કે કેન્સર ક્યારેક એનાથી દૂરના અવયવોને ઇન્વોલ્વ કરે છે. આ દૂરના નહીં પણ નજીકના તમામ અવયવોને ચોક્કસપણે અસર કરે છે. એટલે એ વિનાશકારી જ કહેવાય. એ એક જાતનો આપણે કહેવાય કે બોમ્બ જ છે અને એ બોમ્બ સાથે આપણે જીવવું જરાય હિતાવહ નથી. હવે જ્યારે વાત ઓપરેશનની આવે એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે અમે કહીએ એટલે એ થોડુંક સ્વીકાર્યું મુશ્કેલ હોય છે અને એ સ્વીકારી અને એના માટે આગળ વધવું પણ થોડાક પ્રશ્નો ઊભા કરે છે. પણ ઓપરેશન સિવાય બીજો કંઈ વિકલ્પ નથી. ઓપરેશનની અંદર સર્વસામાન્ય નિયમ એ છે કે જેટલી ખરાબી હોય, જેટલો સડો હોય, જ્યાં જ્યાં ફેલાણો હોય એ બધા સડાને ખુલ્લો કરવો, સાફ કરવો, ચોખ્ખો કરો અને પછી જરૂર પડે એ પ્રમાણે નવો પડદો, નવી હાડકી કે નવી વસ્તુઓનું અંદર આરોપણ કરવું. આ ઓપરેશનની સક્સેસ રેટ જો આપણે રસી બંધ કરવા પૂરતી ગણીએ તો લગભગ 99થી 100% છે. પણ જ્યારે વાત સાંભળવાની આવે ત્યારે એમાં આપણે એને સાંભળતા ન કરી શકાય, કારણ કે આ ઓપરેશન છે એ સડો દૂર કરવા માટેનું છે. એટલે એમાં સાંભળવાનું આપણે રેસ્ટોરેશન કરીએ કે એવી કોઈ શક્યતા હોતી નથી. જેમ કે આપણી આંગળી છે એ કાળી પડી ગઈ છે તો પછી આપણે આંગળી ઉપર ધ્યાન દેવાનું જ નથી. સફળતા આપણે એ નથી જોવાની કે આંગળી પાછી આવી છે. સફળતા એ જોવાનું છે કે આપણું કાંડું બચી ગયું છે, આપણો હાથ બચી ગયો છે, આપણી જિંદગી બચી ગઈ છે. તો કહેવાનો મતલબ એ છે કે સફળતાનું માપદંડ છે એ રસી, આપણો કાન બિલકુલ સલામત થઈ જાય, આપણી જિંદગી બચી જાય, ભવિષ્યમાં પાછો સડો ન થાય, એ રીતે જોવાનું છે. હિયરિંગ લોસ બે પ્રકારના હોય. એક પ્રકાર છે એ કંડક્ટિવ હિયરિંગ લોસ, એટલે કે કાનનો આપણો જે બાહ્ય ભાગ છે ત્યાંથી લઈ અને કાનના જ્ઞાનતંતુ સુધી, એટલે કે જે અવાજનું વહન થાય છે એમાં કોઈ પણ અવરોધ આવે તો આપણી બેરાશ આવે અને એને અમે ઇંગ્લિશમાં કહીએ છીએ કંડક્ટિવ હિયરિંગ લોસ. અને આ લગભગ 90થી 99% સુધી આપણે ક્યોર કરી શકીએ, સુધારી શકીએ, કરેક્ટ કરી શકીએ એવો હોય છે. બીજી જે બેરાશ છે કાનના જ્ઞાનતંતુની છે, એટલે કે કાનનું જે અંતઃકરણ છે, જે કોકલિયા છે, જે અવાજને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે, એને આપણે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કહીએ છીએ, એટલે કે જ્ઞાનતંતુને લગતી બેરાશ. આ પ્રકારની બેરાશમાં આપણને અત્યારે 40-50% આજુબાજુના કેસીસમાં સુધારો કરવા માટેની શક્યતાઓ વિજ્ઞાનના અનુસાર આપણને મળે છે. 40-50% કેસમાં આપણે નથી સુધારી શકતા, કારણ કે એને હજી આપણે સમજવો, એ બાબતમાં રિસર્ચ કરવું, એ બાબતની દવાઓ હજી સુધી આપણે બહુ શોધી નથી શક્યા. પણ તેમ છતાંય કોઈ પણ દર્દીને બેરાશ આવે તો પહેલું કામ તો નિદાનનું છે. એટલે આપણે એ કોઈ પહેલાંમાં પડ્યા વગર આપણે સૌથી પહેલાં તો નિદાન કરવું જોઈએ. અને અત્યારે હું એટલું કહી શકું કે મોટાભાગની બેરાશ છે એમાં આપણે નિરાકરણ લાવી શકીએ છીએ, એમાં સુધારો આપી શકીએ છીએ. એ દર્દીને આપણે સાંભળતો કરી શકીએ છીએ. પછી એ કાનની સફાઈ હોય કે મેડિસિન હોય કે ઓપરેશન હોય કે કાનમાં સાંભળવાનું મશીન હોય, આ બધા અલગ અલગ રસ્તાઓ છે. જે પ્રકારે તકલીફ હોય એ પ્રકારે આપણે કામ કરી શકીએ. પણ આપણી સાંભળવાની જે ક્ષમતા છે, આપણી શ્રવણ શક્તિ છે, એ આપણા માટે અત્યંત જરૂરી છે. એનાથી આપણે દુનિયા સાથે કનેક્ટ થાય છે અને એ કનેક્ટ થવા માટે આપણે સાંભળવું જરૂરી છે. અત્યારે એટલા બધા સાંભળવાના અત્યંત અત્યાધુનિક ઉપકરણો આવી ગયા છે, આપ જુઓ છો તેમ. એ પછી હેન્ડ્સ ફ્રી હોય કે પછી કાન ઉપર પહેરવાના એરફોન હોય કે એનાથી પણ આગળના ઘણા બધા ડિવાઇસો આપણે કરીએ છીએ અને એમાં આપણે અત્યંત ખર્ચો કરીએ છીએ. પણ આ બધુંય સાવ નકામું જો આપણે કાન છે એ કામ ન કરતા હોય. એટલે કાનમાં સાંભળવું બહુ જરૂરી છે. આપણું શિક્ષણ, આપણું લર્નિંગ, આપણો વ્યવહાર, આપણો વ્યવસાય, સામાજિક આપણી જે કનેક્ટિવિટી છે એ બધા માટે સાંભળવું અત્યંત જરૂરી છે. અને કોઈ પણ વ્યક્તિને જ્યારે બેરાશ આવે તો નિદાન અને સારવાર માટેના પૂરતા રસ્તાઓ અત્યારના વિજ્ઞાન પ્રમાણે ઉપલબ્ધ છે. કાનમાં ગમે તે વસ્તુ સાફ કરવા નાખવી નહીં, જાત ડોક્ટર બનવું નહીં. ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે કાનના રોગમાં કાન, નાક, ગળાના ડોક્ટરની યોગ્ય સલાહ સાથે નિદાન કરવું જરૂરી.
ખૂબ સારો પ્રશ્ન છે અને સૌ પહેલાં સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને અબતકના માધ્યમથી અબતક ન્યૂઝે જે ઇનિશિયેટિવ લીધું છે કે કાનના રોગો વિશેની માહિતી, એની સંભાળ, એની કેર અને કાનનો રોગ ન થાય એ ધ્યાન રાખવું અને જો થાય તો શું કરવું, એ માટે હું અબતક ન્યૂઝને પહેલાં શુભેચ્છા પાઠવું છું. ખૂબ સારો પ્રશ્ન છે કે કાનની રચના. આપણને કાન દેખાય છે જે ખાલી બહાર એટલું નથી હોતું. કાન છેક અંદર મગજના નાના ભાગ સુધી જતો હોય છે. એટલે કાનના 3 ભાગ હોય છે. જે આપ જોઈ શકો છો એ બાહ્ય કર્ણ છે. આ જે દેખાય છે વચ્ચે જે પડદો આવે અને હાડકી આવે એ મધ્ય કર્ણ છે. અને છેલ્લે મગજની બાજુમાં સાવ નજીક જઈને ત્યાં અંતઃકર્ણ આવે એટલે ઇનર ઇયર. 3 ભાગ છે. દેખાવ માટે ખાલી એક દેખાય છે. કાન હોય છે ખૂબ ઊંડો. દરેકનું કામ અલગ છે. બાહ્ય કર્ણ જ્યારે તમે જોઈ શકો છો. અંતઃકર્ણ જે છે અહીંયા એ આપણું બેલેન્સ મેન્ટેન કરે છે. એટલે ઘણીવાર ચક્કર આવતા હોય, દર્દી એમ કે મને ચક્કર આવે છે, એટલે પ્રાથમિક એને એમ જ થાય મને મગજમાં તકલીફ છે. આપણું બેલેન્સ કાન મેન્ટેન કરે છે, જે ખૂબ જ અજાણ બાબત છે પણ જાણવી જરૂરી છે કે આપણું કાનનું જે આપણું પોતાનું શરીરનું બેલેન્સ છે એ આપણું કાન એને મેન્ટેન કરે છે. અને મધ્ય કર્ણ જ્યાંથી આપણે સાંભળીએ છીએ એમાં પડદો આવે અને હાડકી આવે. એટલે નેચરલી જ્યારે કોઈ પણ સાઉન્ડ આવે તો ફ્રેક્શન્સ ઓફ મિલી સેકન્ડ્સમાં એ સાઉન્ડ કાનના કાણામાંથી અંદર જાય, આ કેનાલથી અંદર જાય, આ પડદા સાથે અથડાય, પડદાની પાછળ રહેલી હાડકી હલે અને અંતઃકર્ણ સુધી નસ મારફતે સિગ્નલ પહોંચાડે કે અવાજ આવ્યો ને એ મગજ સુધી ટ્રાન્સમિટ થાય. આ બધું ફ્રેક્શન્સ ઓફ મિલી સેકન્ડ્સમાં થતું હોય. એટલે આ કાનની અગત્યતા એ છે કે ખાલી સાંભળવા પૂરતો નહીં, આપણું બેલેન્સ પણ કાન મેન્ટેન કરે છે. ખૂબ જ સારો પ્રશ્ન છે. કાનની અંદરના જે મેં સમજાવ્યું પ્રમાણે પડદો, એમાં કાણું પડે અને રસી ચાલુ થાય એની 2 વેરાયટી હોય છે. 2 પ્રકારના રોગ થઈ શકે એમાંથી. ટ્યુબોટિમ્પેનિક, મેડિકલ ટર્મિનોલોજીમાં હું થોડી વાત કરીશ. ટ્યુબોટિમ્પેનિક અને એટિકોએન્ટ્રલ. ટ્યુબોટિમ્પેનિક એટલે કાનના પડદામાં કાણું પડે અને કાનમાંથી રસી આવે જે ઘટ્ટ હોય, પીળા કલરનું હોય, દુર્ગંધ ન મારતું હોય. નાના બાળકોથી માંડીને યુવાનો અને વૃદ્ધો સુધી થઈ શકે. કાનમાં ફંગસ થાય તો પણ આવું બની શકે, એમાંથી રસી ઉદ્ભવે. એને CSOM, ક્રોનિક સપોરેટિવ ઓટાઇટિસ મીડિયા. મેડિકલ ભાષાઓમાં શબ્દો ખૂબ જ લાંબા હોય છે એટલે થોડું સમજવું અઘરું પડે, પણ શ્રોતા મિત્રોમાં એ લોકોને અવેરનેસ ક્રિએટ થાય એટલા માટે આપણે આ શબ્દો વાપરીએ છીએ. એટલે એ જે CSOMના 2 પ્રકાર છે. ટ્યુબોટિમ્પેનિક જે સાદી વેરાયટી, સાદી એટલે જોખમ ન હોય પણ કાનમાં કાણું હોય અને સાંભળવાની ક્ષમતા ઘટે, એ સાદી વેરાયટી. અને એક જોખમી જે વાત થઈ કે કાનની અંદરનો સડો જેને કોલિસ્ટિએટોમા કહેવાય. કોલિસ્ટિએટોમા, સ્કિન એટ રોંગ પ્લેસ એટલે કાનની અંદર ખોટી જગ્યાએ ચામડી, કોલિસ્ટિએટોમા. હવે એ સડો અહીંયા હાડકામાં થાય, મધ્ય કર્ણના. અને એ એટલો જોખમી છે, એના રસી દુર્ગંધ મારતા હોય. રસી વારંવાર થાય પણ થોડી વાર થઈને થોડા સમયમાં મટે, વારંવાર થાય મટે. દુર્ગંધ મારતા રસી, કાનમાંથી ક્યારેક લોહી આવવું, સાંભળવાની ક્ષમતા ઘટવી. વધારે એડવાન્સ સ્ટેજમાં કાન અને મગજ અંતરથી જોડાયેલા હોય છે. એટલે કાન જ્યાં પૂરો થાય ત્યાં મગજ શરૂ થાય અને એટલી પતલી હાડકી સાથે કનેક્ટેડ હોય છે. એટલે જો આ સડો, જોખમી સડો જે કહીએ છીએ, એ મગજ સુધી જાય તો બ્રેઇન એપ્સિસ, બ્રેઇનની અંદર કન્વલ્ઝન, આંચકી આવવી, એપિલેપ્સી, સાથે સાથે મેનેન્જાઇટિસ, આ બધું મગજમાં કરી શકે. ખૂબ જ અગત્યની 7 નંબરની નસ જે ફેશિયલ નર્વ કહેવાય, જે કાનની અંદરથી પસાર થતી હોય, જે આપણા મોઢાના હાવભાવ માટે જવાબદાર છે, એને જો એ સડો ઇન્વોલ્વ કરે તો મોઢું ત્રાંસું થઈ શકે અને આંખ પણ બંધ ન થાય, એટલે મોઢાનો લકવો કહી શકાય. આટલો જોખમી આ સડો છે. પાછળ જો એ થાય તો ગુમડું થઈને રસી બહાર નીકળે હાડકામાંથી. મગજમાં જાય તો મેં સમજાવ્યું પ્રમાણે મેનેન્જાઇટિસ થાય, સિવિયર હેડેક થાય, બેલેન્સ દર્દીનું જતું રહે. કારણ કે જો ઇનર ઇયર ઇન્વોલ્વ થાય, જેમ આપણે વાત થઈ કે અંતઃકર્ણ આપણું બેલેન્સ મેન્ટેન કરવા માટે જરૂરી છે, તો એ બેલેન્સ મેન્ટેન ન થાય, ચક્કર આવવા, ઉલટી થવી, સખત ભારે તાવ આવવો, માથું દુખવું, આ જોખમી સડાના સિમ્ટમ્સ છે. દુર્ગંધ મારતું રસી, રસી સાથે લોહી, સાંભળવાની ક્ષમતા ઘટવી. એટલે કાનના રોગોને કોઈ પણ સંજોગોમાં અવગણવા નહીં. કાનના ગળાના રોગોમાં જો 10 પેશન્ટ તમે જોતા હો તો 7 દર્દી કાનને લગતા આવે, જેમાં બહેરાશ પણ આવી ગઈ, જેમાં કાનમાં રસી પણ આવી ગયું અને કાનના રોગો આવી ગયા. એટલું વ્યાપક છે. માનીએ છીએ કે કાન જનરલી કેર આપણે કરતા નથી, પણ એના સિક્વન્સીસ અને કન્સિક્વન્સીસ ખૂબ જ ગંભીર હોય છે. લક્ષણોમાં જેમ મેં વાત કરી, જેને કોલિસ્ટિએટોમાં દર્દીને થાય તો એમાં દુર્ગંધ મારતું રસી, રસી સાથે લોહી, સાંભળવાની ક્ષમતા ઘટવી, ચક્કર આવવા, માથું દુખવું, ઉલટીઓ થવી,
બેલેન્સ મેન્ટેન ન થવું અને ક્યારેક મોઢાનો લખવો, આ એના મેઇન ચિહ્નો. અને સારવાર. ક્યારે પણ કાનનો રોગ હોય તો કાનના ગળાના નિષ્ણાત ડૉક્ટરને બતાવી અને એની સલાહ લેવી. અને કોઈ પણ જાતના ટીપા, આપણે ત્યાં એક ચલણ છે કે કાંઈ પણ દુઃખ એટલે કાનમાં આપણે ટીપા નાખી દઈએ લઈને, પણ ટીપા શેના છે, તમને રોગ કયો છે, તમે મેલ હોય અને કાનમાં ફૂગના ટીપા નાખો તોય નુકસાન, રસી હોય અને ફૂગના ટીપા નખાઈ જાય તોય નુકસાન. એટલે નિષ્ણાત ડૉક્ટર, કાનના ગળા ડૉક્ટરની સલાહ લઈને જ સારવાર કાનના રોગોની કરવી જોઈએ. ખાસ કરીને જેમ આપણે ચર્ચા થઈ કે કાનમાં કોલિસ્ટેટોમા થાય, રસી થવા, એ બધા કાનની અંદર શરદીથી થતા રોગો છે. એટલે શરદી એનું મૂળ કારણ હોઈ શકે, એટલે શરદીની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જો કાનમાં સડો હોય તો એનો સીટી સ્કેન કરવામાં આવે, નિષ્ણાત ડૉક્ટર એનો ઓડિયોગ્રામ કાઢે કે ક્ષમતા કેટલી સાંભળવાની ઘટી છે, એના પરથી નક્કી થાય અને ઓપરેશન એનું કરવું જ પડે. એની કોઈ દવા ન હોય સડાની, એટલે સડેલું હાડકું કાઢી નાખવામાં આવે, એની જગ્યાએ સાંભળવાની ક્ષમતા જાળવી રાખવા નવું હાડકું મૂકવામાં આવે અને નવો પડદો મૂકવામાં આવે. એને મેસ્ટોઇડેક્ટોમી સર્જરી કહેવાય છે અને કાનના પડદાના ઓપરેશનને ટિમ્પેનોપ્લાસ્ટી ઓપરેશન કહેવાય છે. એટલે જેમ આપણે વાત કરીએ એ પ્રમાણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પહેલાં તો એ કાનના રોગો ન થાય એની કેર શું? કાનમાં પાણી ન જવું જોઈએ, છોડ નાખીને કાનને સાફ ન કરવા જોઈએ. ઘણીવાર આપણે કાન ધોતા હોઈએ, એ ન કરવું જોઈએ. પિન, ચાવી કે સળી નાખીને કાન ખોતરવો ના જોઈએ. બીજું, કોઈ પણ જાતના ટીપા, સેલ્ફ મેડિકેશન શુડ બી અવોઇડેડ. આપણે ત્યાં એ બહુ જ વ્યાપક છે. આપણે કંઈ પણ થાય એટલે મેડિકલ સ્ટોરમાં આપણી રીતે જઈ ટીપા લઈ નાખીને સારવાર કરીએ, એ ન થવું જોઈએ. આ બધા વસ્તુઓથી કાનના રોગોથી આપણે સંભાળ રાખી શકશું અને બચી શકશું. અને રોગ થાય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈ, સીટી સ્કેન, ઓડિયોગ્રામ કરાવી એનું નિદાન કરવું અને જરૂર જણાય તો ઓપરેશન કરવામાં આવે છે. ખૂબ જ સારો પ્રશ્ન છે. પહેલાંના જમાનામાં આપણે એવું સાંભળતા કે 65-70 વર્ષે કાનની બેરાશ આવતી. અત્યારે ઓપીડીમાં 25-30 વર્ષે, 20-22 વર્ષના છોકરાઓ, યુથ, because of the overuse of mobile phones and earpods, continuous loud sound, continuous loud music, noise pollution, એને લીધે નાની ઉંમરમાં બેરાશ વધતી જાય છે, જે ખૂબ જ ગંભીર છે વસ્તુ. સાંભળવાની શ્રવણ શક્તિ ખૂબ જ ફ્રેજાઇલ અને નાજુક હોય છે. એકવાર એ હિયરિંગ લોસ થાય પછી એને રિવર્ટ કરવો બહુ જ અઘરો છે, અથવા કમ્પ્લીટલી નોર્મલ કરવું એ ઘણીવાર ઇમ્પોસિબલ થઈ જાય છે. તો એની શું કેર કરવી? મેં આપને જેમ કીધું એ પ્રમાણે કે એને લાઉડ મ્યુઝિક પ્રિવેન્શન, કન્ટિન્યુઅસ મોબાઈલ અને એરપોડનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાસ કરીને રેગ્યુલર ચેકઅપ, જે આપણે ખૂબ લેકિંગ છે. દર 4-6 મહિને ડૉક્ટરની વિઝિટ કરી કાનના ગળાના ડૉક્ટરને બતાવી કાનના ગળાની સંભાળ વિશે સમજવું અને એની સારવાર કરાવવી. એટલે હિયરિંગ લોસની જે એજ છે એ ધીમે ધીમે ઘટતી જાય છે. 65-70 વર્ષે નસની બેરાશ આવતી ઉંમરને લીધે, જે ઘસારો કહેવાય, આંખમાં મોતિયો આવવો. પરંતુ આ 20-22-25 વર્ષે જે આવે છે એ ખૂબ જ ચિંતાજનક વસ્તુ છે. ખૂબ જ સારો પ્રશ્ન છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આપણે જો સ્વસ્થ રહેશું, આપણે જો તંદુરસ્ત રહેશું, ઓવરઓલ ફિટનેસ, યોગા છે, તમે જીમ છે, તમારી પોતાની લાઈફસ્ટાઈલને રેગ્યુલર, વ્યસન રહિત આપણી લાઈફસ્ટાઈલ અને રેગ્યુલર વોકિંગ, યોગા, રેગ્યુલર વોકિંગ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ, હેલ્ધી ફૂડથી આપણે પોતાની લાઈફસ્ટાઈલ ઇમ્પ્રૂવ કરીને નાના મોટા રોગોથી તો બચી જ શકીએ છીએ. અને કોઈ રોગ થયો તો એને આપણે પોતાની રીતે સેલ્ફ મેડિકેશન કર્યા વગર, જે તે નિષ્ણાત ડૉક્ટર હોય તો આપણે એની જ સલાહ લેવી જોઈએ. હું આપણે સિમ્પલ દાખલો સમજાવું કે આપણા બૂટ ચપ્પલ માટે આપણે મોચી પાસે જઈએ અને સનમાઈકા કે ફર્નિચર માટે આપણે મિસ્ત્રી પાસે જઈએ, એ એનો વિષય છે. તો જે રોગ એ ડૉક્ટર એની સારવાર કરે. હૃદયનો રોગ તો હૃદયના ડૉક્ટર સારવાર કરે. કાનના ગળાનો રોગ છે તો કાનના ગળાના ડૉક્ટર જ એની સારવાર કરે. એટલે સેલ્ફ મેડિકેશન ટાળવું એક પહેલી ટીપ. હેલ્ધી લાઈફસ્ટાઈલ બીજી ટીપ. વ્યસન રહિત જિંદગી ત્રીજી ટીપ. ચોથી ટીપ પ્રિવેન્શન અમુક વસ્તુઓથી, તો દેટ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર જે કહેવાય છે એ. અને ખાસ અમૂલ્ય શ્રવણ શક્તિ જે ઘણીવાર ગયા પછી પાછી નથી આવતી, એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ. થેન્ક્સ અગેન. અબતકના માધ્યમથી જે આ ઇનિશિયેટિવ લીધેલું છે એ બાબતે અબતક ન્યૂઝ એન્ડ મીડિયાને હું ખૂબ જ શુભકામના પાઠવું છું. બી સેફ, બી હેલ્ધી. થેન્ક યુ. કાનમાંથી સ્વાદની નસ જતી હોય છે, તેને પણ નુકસાન થાય છે. શરીરનું સંતુલન પણ ગુમાવવાની શક્યતા રહે છે. ડૉક્ટર વિમલ હેમાનીએ જણાવ્યું હતું કે કોલેસ્ટેટોમાની અવગણના ન કરવી તેમજ સમયસર યોગ્ય અને સચોટ સારવાર નિષ્ણાંત તબીબ પાસે મેળવવું જરૂરી. હું ડૉક્ટર વિમલ હેમાણી, કાનના ગળાનો સર્જન, રાજકોટમાં 2003થી પ્રેક્ટિસ કરું છું. હિયરિંગ લોસ એટલે કે બહેરાશ છે એ બે પ્રકારની જનરલી અમે ગણીએ. એક કન્ડક્ટિવ ડેફનેસ અને એક સેન્સરી ન્યુરલ ડેફનેસ.
કંડક્ટિવ ડેફનેસ એટલે કે કાનમાં જે અમે 3 ભાગ ગણીએ, બહારનો ભાગ, વચ્ચેનો ભાગ અને અંદરનો ભાગ, એમાં વચ્ચેના ભાગ સુધીની જે બહેરાશ હોય એને કંડક્ટિવ ડેફનેસ કહેવાય. અને એની અંદર જે છે એ ત્રીજા ભાગનો કાન અથવા મગજમાં તકલીફ હોય તો જે બહેરાશ આવે એને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કહેવાય. મોટાભાગે આપણે જે બહેરાશ જોઈએ મોટી ઉંમરમાં ને એ સેન્સરી ન્યુરલ પ્રકારની બહેરાશ હોય. અને એના સિવાય બહારના અને વચ્ચેના કાનની હોય એમાં ઘણા બધા કારણો હોય. સામાન્ય કારણથી આપણે જેમ કે ગણીએ કે કાનનો મેલ છે અથવા તો કાનમાં ફૂગ છે, તો ત્યાંથી શરૂ કરી અને કાનની અંદર થતા હાડકાના સડો, જે કોમન લેંગ્વેજમાં આપણે સમજાવીએ કે હાડકામાં સડો થયો છે, અને અમારી લેંગ્વેજમાં અમે કોલેસ્ટિએટોમા કહીએ. તો કોલેસ્ટિએટોમા હોય તો પણ એવું થાય, કાનના પડદામાં કાણું હોય તો પણ એવું થાય. સો એવા ઘણા બધા કારણો એમાં હોઈ શકે છે. કોલેસ્ટેટોમા એટલે મેં કીધું એમ હાડકાનો સડો. કોલેસ્ટેટોમા છે એ કોઈ ચામડી જે છે એ કાનની અંદર ખોટી રીતે ગ્રો થવા માંડે અને જે અંદરની તરફ વધતી જાય. હવે એ છે એ ડુંગળીના પડ જેવું હોય. એ ધીમે ધીમે અંદરની તરફ ડુંગળીના પડ એક પછી એક આપણે ખોલતા જઈએ એવી રીતે અંદરની તરફ એક પડ આવતું જાય અને એ અંદરનું હાડકું એને એબ્ઝોર્બ કરતું જાય, એટલે એને સડો અંદરની તરફ વધતો જાય. તો રસ્તામાં આવતી દરેક વસ્તુ, જેમ કે કાનના અંદર વચ્ચેના કાનમાં જે 3 નાની હાડકી હોય એ, અથવા તો એની અંદર તરફ જતા જઈએ તો કાનની નસ છે કે મોઢાની નસ છે કે સ્વાદની નસ છે, એ બધાને પણ કવર કરતું જાય. અને એના લીધે ઘણા બધા કોમ્પ્લિકેશન પણ થઈ શકે. સો આપણે સામાન્ય લક્ષણોમાં જોઈએ તો કાનમાં બહેરાશ હોય અથવા કાનની અંદર જે રસી આવે એમાં બહુ જ ગંદી વાસ આવતી હોય, તો આવા સિમ્ટમ્સ જનરલી જે છે એના લીધે લોકોને એલર્ટ થઈ શકે કે કાનમાં રસી આવે છે અને રસીમાં વાસ પણ આવે છે, તો કાનના હાડકામાં સડો હોઈ શકે. કોલેસ્ટેટોમાં જે છે મેં કીધું એમ ડુંગળીના પડની જેમ અંદરની તરફ હાડકું ખવાતું જાય ને વધતું જાય, તો પહેલાં તો મોઢાની જે નસ છે જેના લીધે મોઢાના સ્નાયુ ચાલતા હોય એને નુકસાન કરી શકે, તો મોઢું કાયમી વાંકું થઈ શકે. સાંભળવાની તો તકલીફ થાય જ છે. એના ઉપરાંત કાનની અંદરથી જ સ્વાદની નસ પણ જતી હોય તો સ્વાદને પણ નુકસાન થઈ શકે. અને જે આપણી શરીરની બેલેન્સની સિસ્ટમ છે એ ભગવાને કાનમાં આપી છે, તો એ જો હાડકું કાનનું એ બેલેન્સ સિસ્ટમને જો ખાઈ જાય તો આપણે જે ચક્કર આવવાનો પ્રોબ્લેમ પણ એમાં થઈ શકે. અને એ છતાં પણ એ ઉપરાંત પણ આપણે ધ્યાન ન રાખીએ અને જો એ વધતું જાય તો ઘણીવાર એ મગજ સુધી પહોંચી જાય છે અને મગજમાં પણ રસી થઈ શકે છે. હવે સારી એન્ટીબાયોટિકને લીધે આવા કોમ્પ્લિકેશન્સ રૂટીનમાં ઓછા જોવા મળે છે, પણ છતાંય ઘણીવાર આપણે એટલા બધા ઇગ્નોરન્ટ છીએ, આપણે એટલું બધું એને અવોઇડ કરતા હોઈએ છીએ, તો એવા કોમ્પ્લિકેશન સાથે આવે છે અને એ ઘણીવાર જાનલેવા પણ થઈ શકે છે. અને જો એવું હોય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ અને એની સારવાર માટે પણ વાત કરવી જોઈએ. આના માટે એક સિમ્પલ એનાલોજી એવી રીતે કહીએ કે એક ઉકરડો છે તો આપણે એની ઉપર સ્પ્રે કરીએ તો એ ઉકરડામાં ટેમ્પરરી વાસ જશે, પણ પછી અંદર વાસ તો રહેવાની જ છે. તો આપણે એ ઉકરડોને જ જો સાફ કરીએ તો જ એમાંથી વાસ જશે કાયમ માટે. આ હાડકાના સડો પણ એકચ્યુઅલી એવું જ છે કે દવાઓ આપીએ, ટીપાઓ લઈએ તો એ ટેમ્પરરી રાહત થશે, પણ અંદર હાડકાનો સડો છે એ તો રહેવાનો જ છે અને એ વધવાનો પણ છે. તો એવા કેસમાં હાડકાનો સડો કાઢવા માટે ઓપરેશન ફરજિયાત હોય, અને ઓપરેશન કરીએ તો એનાથી મોટાભાગે, એટલે કોઈ પણ ઓપરેશન ગણો કે કોઈ પણ વસ્તુમાં લગભગ 85-90% સક્સેસ રેટ હોય છે. એટલે લગભગ 90% લોકોને એમાં સરસ થઈ જતું હોય છે. 10% લોકો એવા હોય કે જેમને આઈધર ફરીથી થાય અથવા તો એ અંદરને અંદર રહી જાય, અથવા તો ખૂબ ઊંડે હોય અને ન કાઢી શકાય એમ હોય તો પણ એ તકલીફ થઈ શકે. કાનમાં અલગ અલગ ઘણા પ્રકારના ચેપ હોય છે. સૌથી સામાન્ય ચેપ કાનનો જે છે એને ઓટાઇટિસ મીડિયા અમે કહીએ, કે કાનની અંદર શરદીને કારણે ચેપ થાય, અને એ જે ચેપ હોય એ કાનની અંદર શરદીને એટલે નાકની અંદર નાકને જોડતી એક નળી હોય એને યુસ્ટેશન ટ્યુબ કહેવાય. એ નળી દ્વારા નાકમાંથી કાનમાં ઇન્ફેક્શન જાય અને ધીમે ધીમે કાનની અંદર રસી થાય, અને રસી એટલી બધી વધી જાય કે કાનના પડદામાં સોજો આવે અને ત્યાર પછી એમાં કાણું પડી જાય અને એમાંથી કાનમાં રસી આવે.
સો એ કોમન પ્રકારનું ઇન્ફેક્શન છે. એ સિવાય જે કોમનેસ્ટ ઇન્ફેક્શન છે, કોઈ વાર કાનમાં પાણી જાય તો પણ અંદર કાનની અંદર ફૂગ થઈ જાય, અને એવી જે ફૂગ થાય એ જે છે એ ખૂબ પેઇનફુલ હોય, અને એ ફૂગ છે સાફ કરવી જ પડે અને કાઢવી પડે. એના ઉપરાંત ઘણીવાર મેલ વધી જાય તો પણ દુખાવો થાય, અને કાનની અંદર ઘણીવાર ફોડકી થાય, ગુમડું થાય તો પણ દુખાવો ઘણો બધો થતો હોય છે. સો આ બધા સામાન્ય કારણો છે, અને આ કારણોનું સૌથી મોટું કારણ જે છે, મેં કીધું એમ, કાનની અંદર ફૂગ છે કે કાનની અંદર ગુમડું છે, કે એ થવાનું કારણ સૌથી મોટું આપણને જે જાતે કાનની અંદર સળી નાખીને સાફ કરવાની કે કાનમાં રૂ નાખીને સાફ કરવાની ટેવ છે, એ એનું સૌથી મોટું કારણ છે, અને એના લીધે સૌથી વધારે નુકસાન થતું હોય છે. કાન સાફ કરવાની એકચ્યુઅલી જરૂર હોતી જ નથી. ભગવાને કાનની રચના જ એવી આપી છે કે ઓટોમેટિક સાફ થઈ જાય. આપણે સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ પ્રાણીને આપણે જોઈએ તો એ લોકો ધૂળમાં રખડતા હોય કે કચરામાં જ રખડતા હોય. કોઈ પણ પ્રાણીને ક્યારેય આપણે કાન સાફ કરતા જોયા છતાં પણ એ લોકોની સાંભળવાની શક્તિ આપણા કરતાં ઘણી વધારે હોય છે. તો ભગવાને જ આપણી સિસ્ટમ એવી કરી છે કે જે કાનની અંદર કચરો કે કાંઈ પણ જાય એ ઓટોમેટિક બહાર આવી જાય, અંદર રહે જ નહીં. હા, અંદર જે બ્રાઉન કલરનું, કથાઈ કલરનું ઘણીવાર ચીકણો પદાર્થ દેખાય એ કાનની અંદર જ બનતો હોય છે, અને કાન માટે એ જરૂરી હોય છે. એ કાઢવાની જરૂર હોતી નથી. એ આપણે કાઢવાનો પ્રયત્ન કરીએ તો એ આપણે કાનને નુકસાન કરી શકીએ. સૌથી મોટી હેલ્થ ટીપ કાન સાફ કરવાની, એ સૌથી મોટી હેલ્થ ટીપ છે, અને એના લીધે અમે ખૂબ કોમ્પ્લિકેશન્સ જોતા હોઈએ છીએ. કાનના પડદામાં કાણું પડવું, કે કાનના અંદર ગુમડું થવું, કે અંદર ચેપ થવો, ત્યાંથી લઈને છેક કાનનું બેલેન્સ જાય ત્યાં સુધીની, અથવા તો ઘણીવાર જોરથી વાગી જાય તો ઇવન મગજને પણ નુકસાન થાય ત્યાં સુધીના કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. તો કાનને બિલકુલ સાફ કરવું નહીં, કાનમાં કશું જ નાખવું નહીં. ખાસ કરીને ચાવી કે પિન કે એવી લોકોને ટેવ હોય છે. રૂવાળી સળી પણ એ નાખવાની જરૂર નહીં, એને બિલકુલ સાફ કરવો નહીં. એ સૌથી મોટી ટીપ છે અત્યારની. કાન સાફ કરવાની જરૂર હોતી જ નથી. કાનમાં ખંજવાળ આવે તો બહારથી સિર્ફ કાનની આગળથી આ રીતે સાફ કરી શકાય, અંદર કશું નાખવું નહીં. એક સૌથી મોટું ધ્યાન રાખવાની જરૂર છે. બાકી કાનની સંભાળ રાખવાની એસ જ જરૂર હોતી જ નથી. સિસ્ટમ જ ભગવાને એવી સરસ આપી છે કે એમાં બીજું કંઈ કરવાની જરૂર જ નથી. કાનના પડદામાં રસીનું ઓપરેશન કરાવવાથી સચોટ નિદાન મળે છે, સાથોસાથ રિકવરી પણ ઝડપથી થાય છે. કાનના ગળાના સર્જન ડોક્ટર અશોક મહેતાએ જણાવ્યું હતું કે ઓપરેશન બાદ પરિણામ પણ ખૂબ સારા મળે છે. કાનના હાડકામાં સડો જળમૂળમાંથી કાઢવો જરૂરી છે. પ્રતિભા, તમે આજે સારો વિષય લઈને આવ્યા છો, કેમ કે આ જે પ્રોબ્લેમ છે ને કાનમાં રસી આવવી, એ બહુ વાઇડ સ્પ્રેડ છે. મતલબ કે એનું સોસાયટીમાં પ્રિવેલન્સ ઘણું છે, ઘણા બધા લોકો આનાથી પીડિત હોય છે. હવે કાનમાંથી આવતી રસીના બધા પ્રશ્નો વિશે હાલ ચર્ચા કરવી શક્ય નથી. આપણી આજની ચર્ચા છે તે એવા દર્દીઓ માટે છે કે જેમને 3 મહિનાથી વધુ સમયથી રસી આવતી હોય છે કાનમાં. 3 મહિનાનો સમય એટલા માટે કે એને મેડિકલ ટર્મિનોલોજીમાં ક્રોનિક ડિઝીઝ કહેવાય છે. ક્રોનિક એટલે લાંબા ગાળાનો. તો જે લોકોને 3 મહિનાથી વધારે સમયથી કાનમાં રસી આવતી હોય ને, એવા દર્દીઓ માટે આજનો વાર્તાલાપ કયો કે પરિસંવાદ કયો, એ ફોકસ્ડ આપણું છે. અને અન્ય ઘણા બધા કારણો હોય છે, પણ અત્યારે આપણે આટલા પૂરતું જ કરશું. હવે જે કાનમાં રસી જો 3 મહિના કે એનાથી વધુ સમયથી આવતી હોય ને, તો એમાં 2 જાતના અલગ અલગ પ્રોબ્લેમ હોઈ શકે. એક સેફ વેરાયટી કહેવાય અને એક અનસેફ વેરાયટી કહેવાય. સેફ એટલે કે એમાં દર્દીને બીજું કોઈ મોટા કોમ્પ્લિકેશનનું આ તે ભય ન હોય. અને અનસેફ એટલે એમાં એ કાનથી પણ બીજે ક્યાંય પ્રોબ્લેમ કરી અને સિરિયસ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકતું હોય. એટલે કાનમાં જે રસી આવતી હોય એમાં 2 જાતના પ્રોબ્લેમ હોઈ શકે. એક સેફ વેરાયટી, એક અનસેફ વેરાયટી. સેફ વેરાયટી છે તેમાં છે ને પડદામાં કાણું પડી ગયું હોય છે અને સાંભળવાનું પણ ઓછું થઈ ગયું હોય છે. પણ આ સેફ વેરાયટી હોય ને, એમાં જે કાનના પડદા પાછળનું હાડકું હોય ને, એમાં કોલેસ્ટિએટોમના નામનો સડો નથી હોતો. મારી વાત સમજ્યા? કે એમાં દર્દીને ચોક્કસ પડદામાં કાણું હોય છે, બેરાશ પણ હોય છે, રસી પણ આવતી હોય છે, પણ એ લોકોને કોલેસ્ટિએટોમા એટલે કે હાડકાનો સડો નથી હોતો. જ્યારે બીજી વેરાયટી છે એને આપણે અનસેફ વેરાયટી કહીએ છીએ,
કે એમાં પડદામાં કાણું પણ હોય છે, રસી પણ 3 મહિનાથી આવતી હોય છે, વધારે સમયથી આવતી હોય છે, સાંભળવાનું પણ થોડું ઓછું થઈ ગયું હોય છે, બેરાસ જેવું લાગતું હોય છે, અને સાથે સાથે કાનના પડદા પાછળ જે કાનનું હાડકું હોય છે ને એને મેસ્ટોઇડ બોન કહેવાય, એમાં સડો હોય છે. એટલે આ બંને વસ્તુ અલગ અલગ પ્રકારની હોય છે અને એનું જે અમે લોકો ટ્રીટમેન્ટ પ્લાન કરતા હોય છે એ પણ થોડું અલગ અલગ હોય છે. હવે આપણે ટ્રીટમેન્ટ પ્લાન વિશે ચોક્કસ ચર્ચા કરશું, પણ પહેલાં થોડુંક ક્યુરિયોસિટી બધાને એમ હોય છે કે ભાઈ આ રોગ મને જ શું કામ થયો, ભાઈને કેમ નહીં, ઓને કેમ નહીં, બરાબર? તો આનું કોઈ ચોક્કસ કારણ નથી હોતું, પણ મોટાભાગના દર્દીઓને લાંબા સમયથી શરદી રહેતી હોય છે અથવા વારે વારે શરદી થતી હોય છે, અને એ શરદી છે ને તરત જ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટથી કંટ્રોલમાં ન આવે ને પછી પ્રોબ્લેમ શરૂ થાય છે. પછી પડદામાં કાણું પડી શકે છે, હાડકામાં સડો પણ થઈ શકે છે, બેરાસ પણ આવી શકે છે. ઓકે, તો આ સિવાય પણ ઘણી વખત આપણા ધ્યાનમાં ન હોય એવા કારણોસર આ પ્રોબ્લેમ થઈ શકતો હોય છે. હવે ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં આ બધા દર્દીઓને અમુક ચોક્કસ રિપોર્ટ કરાવવા પડતા હોય છે, અને એના ઉપરથી જજમેન્ટ આવે છે કે એક તો ઓડિયોગ્રામ કરાવી એટલે ખ્યાલ આવે કેટલી બેરાસ છે. એ પહેલાં ઓટો માઇક્રોસ્કોપી દૂરબીનથી તપાસ કરતા હોય છે, કાણું કેટલી સાઇઝનું છે. સાવ નાનું કાણું હોય અને સડો ન હોય તો ઘણી વખત દવાથી રૂજ આવી જતી હોય છે, પણ મોટું કાણું હોય તો ઓપરેશનની જરૂર પડતી હોય છે. તો ઓડિયોગ્રામથી કેટલી બેરાસ છે, સાંભળવાની નસ બરાબર છે કે નહીં, એ આપણને ખ્યાલ આવે છે. અન્ય એક રિપોર્ટ જે અમે લોકો કરાવતા હોઈએ છીએ સીટી સ્કેન કરાવતા હોય છે. સીટી સ્કેન કાનની પાછળ રહેલા હાડકાનું કરાવતા હોય છે. એમાં કોલેસ્ટિયોટોમા એટલે કે જે સડો છે એ ક્યાં સુધી ફેલાયેલો છે ને એનું એક્ઝેક્ટ લિમિટેશન્સ આપણને ખ્યાલ આવે, એનું એક્ઝેક્ટ એક્સટેન્ટ ક્યાં સુધી ફેલાયેલું છે એ સીટી સ્કેન વગર ખ્યાલ ન આવે. એટલે આ બે મેઇન ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે કે જે અમે કોઈપણ ટ્રીટમેન્ટ પ્લાન કરતાં પહેલાં આ રિપોર્ટ કરાવતા હોય છીએ. આટલું થઈ ગયા પછી ટ્રીટમેન્ટ ચાલુ થતી હોય છે. હવે આમાં ટ્રીટમેન્ટમાં પહેલું એકદમ મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય છે. મેડિકલ ટ્રીટમેન્ટ મતલબ કે દવા, ગોળી, કેપ્સ્યુલ વગેરે આપી અને મેક્સિમમ એને બેનિફિટ થાય, રસી ઓછા થાય અથવા બંધ થઈ જાય, અંદર જે સોજો હોય એ બધું ઉતરી જાય, ત્યાં સુધી મેડિકલ ટ્રીટમેન્ટને બધું કરવાથી ફાયદો થતો હોય છે. એકવાર આ બધું મેડિકલ ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય, સીટી સ્કેન થઈ ગયું હોય અને પછી એ પેશન્ટ જેને પડદામાં કાણું મોટું હોય અથવા પાછળ હાડકામાં સડો હોય એ લોકોને ઓપરેશનની જરૂર રહે છે. જે લોકોને સેફ વેરાયટી પડદામાં કાણું છે એ કમ્પેરેટિવલી એટલું સુપ્રા મેજર ઓપરેશન નથી હોતું, પણ જો એને હાડકામાં સડો પણ હોય તો એ ઓપરેશન સુપ્રા મેજર ઓપરેશન હોય છે. પડદામાં ખાલી કાણું હોય છે એની રિકવરી બહુ સારી હોય છે, પ્લસ ઓછા પીરિયડમાં રિકવર થઈ જાય છે. અને એ લોકોનું જે પોસ્ટ ઓપરેટિવ ઓપરેશન પછીના રિઝલ્ટ છે ને એ બહુ સારા હોય છે. શેમાં? સેફ વેરાયટીમાં, કે જેમાં ખાલી પડદામાં કાણું છે અને હાડકામાં સડો નથી, એમાં રિઝલ્ટ બહુ ફેવરેબલ છે. જ્યારે જે લોકોને હાડકામાં સડો થઈ ગયો હોય છે, જેને અમે કોલેસ્ટિયોટોમા કહીએ છીએ, એ લોકોમાં ઓપરેશન સુપ્રા મેજર થઈ જશે. પડદામાં કાણું હોય, નવો પડદો તો મૂકવાનો જ છે, પણ બેરાસ માટે પણ ઓસિક્યુલોપ્લાસ્ટી નામનું ઓપરેશન કરવું પડતું હોય છે. પ્લસ આ હાડકાનો સડો છે ને એનું કમ્પ્લીટ ઇરેડિકેશન એટલે ધર મૂળથી એ કાઢવો જરૂરી છે. જો કોઈ ભાગમાં એનું સહેજ થોડુંક ભાગ પણ જો રહી જશે ને તો એ ફરીથી થવાની શક્યતા 100% હોય છે, બરાબર? એટલે એ એક બહુ મેટિક્યુલસ ઓપરેશન છે. કોલેસ્ટિયોટોમાનું ઓપરેશન છે ને સુપરા મેજર છે, પણ છેલ્લા થોડા વર્ષોથી અમે લોકો બધા પાસે સારા ક્વોલિટીના માઇક્રોસ્કોપ છે, ઉત્તરોત્તર બધાની ટ્રેનિંગ, ડેવલપમેન્ટ બધું એટલું બધું સારું છે કે આ જે કોલેસ્ટિયોટોમા છે ને એને પૂરેપૂરો આપણે કાઢી શકીએ એવી કન્ડિશન હોય છે. અને સાંભળવાનું કોલેસ્ટિયોટોમાવાળા પેશન્ટમાં ઘણી વખત ઓપરેશન પછી થોડું ઓછું રહે છે, પણ એ જેટલું બી સુધારો આપી શકાય ને એ અમારી કોશિશ કાયમ રહેતી હોય છે. પણ જરૂરી નથી કે ભગવાને આપ્યો
એવો કાન અથવા એવું સાંભળવાનું આપી શકીએ. પણ આ સમયે આપણો પ્રાથમિક ગોલ શું હોય છે કે સડો હોય ને એને ટોટલી કાઢી અને સેફ ઇયર આપવાનો ગોલ હોય છે. હવે જો આ ઓપરેશન કદાચ ન થાય, ડિલે થાય, તો ઘણી વખત પ્રોબ્લેમ વધી શકે છે. વધવામાં એવું છે કે હવે એ મોઢાની નસ જે હોય ને એ કાનમાંથી જ આવતી હોય, એનું પેરાલિસિસ થઈ શકે. આ સડો છે એ મગજમાં પણ જઈ શકે, કેમ કે મગજ અને કાન વચ્ચે સાવ પતલું હાડકું હોય છે, એટલે એનું ઇરોઝન કરીને એ મગજમાં જઈ શકે, મેનિન્જાઇટિસ થઈ શકે, મગજમાં રસી ભરાઈ શકે, બીજા ઘણા લાઈફ થ્રેટનિંગ પ્રોબ્લેમ હોઈ શકે. અને એ બધામાં કેવું થાય કે એની ટ્રીટમેન્ટ પછી વધારાની થઈ જાય. દાખલા તરીકે સડાને લીધે મેનિન્જાઇટિસ થયું તો સડાની સારવાર તો ચોક્કસ જ કરવાની હોય અને મેનિન્જાઇટિસની સારવાર કરવી પડે. બે પ્રોબ્લેમની સારવાર કરવી પડતી હોય છે. એટલે આ સડો હોય ને એનું ઓપરેશન કરી અને નાશ એટલે એને રિમૂવ કાઢી નાખવો એ જ એના માટે બેસ્ટ વિકલ્પ રહે છે. અચ્છા, હવે ઘણી વખત એવું હોય કે ભાઈ આ કોલેસ્ટિયોટોમાં છે, ઓપરેશન કરવાનું છે, પણ ક્યારે કરવું? તો આ સમયે હું એવી સલાહ આપું છું કે આપણને અનુકૂળ સમય હોય ને એ રીતે વહેલી તકે કરાવી લેવાનું. એમાં મારા મત મુજબ એવું જરૂરી નથી કે કાલને કાલ કરાવી લેવું, પણ તમે 1 વીકના ટાઈમે, 10 દિવસનો ટાઈમ, 15 દિવસનો ટાઈમ, થોડી દવા કરીને પછીનો ટાઈમ, એ સમયે કરાવી લેવું જોઈએ. જ્યારે ઓલું સેફ વેરાયટી જેમાં પડદામાં કાણું પડી ગયું હોય છે પણ કોલેસ્ટિયોટોમાં નથી, તેના ઓપરેશનમાં થોડો સમય તમારે લેવો હોય દર્દીને તો લઈ શકે છે. પણ એ બી એમ બહુ મહિનાઓ ને વર્ષો સુધી ડીલે ન કરે તો સારું, કારણ કે એમાં પછી શું છે કે સાંભળવાની નસ સુકાઈ જવાનો પ્રોબ્લેમ હોય છે. તો આજે આ બે અલગ અલગ સિચ્યુએશન છે. બંનેમાં કાનમાંથી રસી આવી અને બેરાશ એ જ પ્રશ્ન હોય છે, પણ બંનેનું ઇન્વેસ્ટિગેશન, બંનેની સારવાર, બંનેનું ઓપરેશન એ બધું અલગ અલગ છે. બંને જાતના પ્રોબ્લેમમાં આઉટકમય અલગ અલગ છે. જેમ મેં કીધું કે સેફ વેરાયટી છે, પડદામાં કાણું છે, સડો નથી, તો એનું આઉટકમ બહુ સંતોષકારક હોય ડૉક્ટરને ને પેશન્ટને બંનેને. જ્યારે સડો હોય છે ને ત્યારે થોડીક સાંભળવાની તકલીફ રહી જવાની શક્યતા વધારે રહે છે. એ સિવાય એક ખાસ નોંધ અત્યારે એ આપીશ કે જે બાળકો 12 વર્ષથી નાના પેશન્ટ હોય અને જો કાનની પાછળના હાડકામાં સડો હોય ને તો એ બહુ એગ્રેસિવ હોય છે, બહુ ઉગ્ર હોય છે. એટલે એનું બહુ જ મેટિક્યુલસલી સારા ઇન્સ્ટ્રુમેન્ટ, એક્સપિરિયન્સ સર્જન, સ્પેશિયલ સર્જન કરી અને એ સડો કમ્પ્લીટલી નીકળી જાય ને એ જોવું બહુ જરૂરી છે. કારણ કે આ સડો છે ને બાળકોમાં બહુ એગ્રેસિવ હોય છે, એટલે એ એક થોડું એ રીતે અલગ પડે છે. બરાબર છે ને? તો એ સમજી લેવું જરૂરી છે. બરાબર. અને હવે આ ઓપરેશન રાજકોટમાં સારા ઇક્વિપમેન્ટથી બધા સર્જનો કરતા હોય છે. બરાબર. એટલે જે લોકોને કોલેસ્ટિયોટોમાં છે એમણે વહેલાસર સમયસર ઓપરેશન કરાવવું જરૂરી છે. એની પહેલાંના રિપોર્ટ, દવા, ટ્રીટમેન્ટ એ બધું મેં સમજાવ્યું છે. એ સિવાય કાંઈ બી કોન્સિક્વન્ટલી પ્રોબ્લેમ થાય તો એ જે તે ડૉક્ટર ટ્રીટમેન્ટ કરતા હોય એ એની સાથે ડીલ કરી શકે છે. કાનનો સડો કોલેસ્ટિયોટોમાએ દર્દીએ અવગણના ન કરવી તેમજ યોગ્ય સમયે નિષ્ણાંત તબીબ પાસે સચોટ સારવાર તથા ઓપરેશન કરાવવું એ જ આ બીમારી સામે કારગર ઇલાજ છે.